રાજકોટની પ્રચલિત હરિવંદના કોલેજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પાછળ હર હંમેશ કાર્યરત રહી છે. હરિવંદના કોલેજ વિદ્યાર્થીઓની પ્રતિભાને નિખારવા વિવિધ પ્રોત્સાહનાત્મક કાર્યક્રમનું આયોજન કરે છે. ત્યારે વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડવા ઉજળી તક પૂરી પાડવા જોબ ફેરનું આયોજન કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિમાં જોબ ફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય દર્શિતાબેન શાહ તથા ભાજપના અગ્રણીઓ જોબ ફેરમાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાનું હરિવંદના કોલેજના ટ્રસ્ટી મહેશભાઈ ચૌહાણે પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. 100થી વધુ કંપનીઓએ જોબ ફેરમાં ભાગ લીધો હતો. 2000થી વધુ વિદ્યાર્થીઓએ જોબ ફેરમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વિદ્યાર્થીઓનો જોબ ફેરને સારો પ્રતિસાદ મળ્યો હતો. સમગ્ર જોબ ફેરને સફળ બનાવવા હરિવંદના કોલેજના ટ્રસ્ટી, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળ આ દેશમાં કેટલાક નવાચાર એ અમલમાં આવી રહ્યા છે. એ પૈકીનો એક આ નવાચાર અહીં હરિવંદના કોલેજના સંચાલકશ્રીઓએ 100 જેટલી કંપનીઓની સાથે એમના વિદ્યાર્થીઓના ઇન્ટરેક્શનનો કાર્યક્રમ ગોઠવ્યો છે. કંપનીઓની પણ વિવિધતા છે, એમાં આઈટીવાળા છે, કોમર્શિયલ છે, આ બધા શાળાઓ પણ છે અને એને કારણે અહીંના વિદ્યાર્થીઓને એક્સપોઝર મળે છે, એમને ચાન્સ પણ મળે છે અને જે લોકોને આમાં જોબ મળે છે એ તો અલગ વિષય છે, પણ એને લીધે પ્રેરણા ખૂબ વિદ્યાર્થીઓને મળતી હોય છે. આ પ્રકારનું માહોલ આપણા દેશની અંદર પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં સર્જાઈ રહ્યું છે. અમૃતકાળની અંદર યુવાનોને ખૂબ મોટી ઉમ્મીદો સાથે આગળ વધવાની તકો ખુલી રહી છે, એનો આ સુંદર નમૂનો છે. આજરોજ હરિવંદના પરિવારના આંગણે 16 માર્ચ એક મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ વિદ્યાર્થીઓને આમંત્રિત કર્યા છે. જુદા જુદા ગામમાંથી પણ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી આજે આંકડો 2000+ વિદ્યાર્થીઓએ આ જોબ ફેરમાં પોતે રજીસ્ટ્રેશન કરાવેલું છે. કુલ 121 કંપની આવેલી છે, જેમાં આઈટી કંપનીઝ છે, બેંક્સ છે, કોર્પોરેટ્સ છે, ફાર્મા કંપનીઝ છે, સીએ ફર્મ્સ છે, જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ છે, મોટી મોટી મેટોડા, શાપર અને જીઆઈડીસીની ઇન્ડસ્ટ્રીઝ પણ આની અંદર સમાવેશ છે. સાથે શિક્ષણ જગતની 21 નામાંકિત સ્કૂલોએ પણ પોતે રજીસ્ટ્રેશન કરાવેલું છે એઝ અ કંપની. અમારા ચેરમેન ડૉક્ટર મહેશભાઈ ચૌહાણ અને કેમ્પસ ડાયરેક્ટર સર્વેશ્વરભાઈ ચૌહાણ આ બેના વિઝન મિશન સાથે આખી હરિવંદનાની ટીમે આ જ વિચાર કર્યો હતો કે હરિવંદના પરિવાર એક સેતુ સમાન બંધે અને વિદ્યાર્થી અને કંપની વચ્ચે એક બેન્ડ બાંધે, જેથી વિદ્યાર્થીઓને નોકરીની તક મળે અને કંપનીને સારા વિદ્યાર્થીઓ એઝ અ એમ્પ્લોય તરીકે મળે. આ વિચાર સાથે અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ, જેના માટે અમને સમાજમાંથી ખૂબ જ સારો ફાળો મળેલો છે. હું હરિવંદના કોલેજમાંથી આજરોજ અમે જોબ ફેરનું આયોજન કરેલ છે, જેમાં 2000થી વધુ સ્ટુડન્ટ પાર્ટિસિપેટ છે. ખાલી અમારી કોલેજના જ સ્ટુડન્ટ નહીં, પરંતુ ઓપન ફોર ઓલ સ્ટુડન્ટ માટે સૌરાષ્ટ્રમાંથી જુદા જુદા ગામોમાંથી ઘણા સ્ટુડન્ટ આજે જોબ ફેરમાં પાર્ટિસિપેટ છે. એમ જ કહીએ તો મારા ફાધર એટલે કે ડૉક્ટર મહેશભાઈ ચૌહાણનું વિઝન છે કે તમે લોકો એ ખાસ ધ્યાન રાખો કે સ્ટુડન્ટ ક્યાંથી આવે છે એ નથી જોવાનું. અભ્યાસ દરમિયાન સ્ટુડન્ટ શું મેળવે છે, શું સ્ટડી કરીને આગળ જાય છે, તે એની કારકિર્દી ક્યાં બનાવીને જાય છે, એ આપણા માટે મહત્વનું છે. સ્ટુડન્ટ કયા લેવલે પહોંચે છે, સ્ટુડન્ટને આપણે એવો બિલ્ડ કરી છીએ કે સ્ટુડન્ટ કઈ જગ્યાએ સમાજમાં સ્થાન મેળવે છે. માનનીય વડાપ્રધાન આપણા એવા નરેન્દ્રભાઈ મોદી, એમનો વિઝન છે કે અત્યારના યુવાઓ કે જે આપણા માટે ખૂબ જ દેશ માટે એક અનમોલ વસ્તુ છે, અનમોલ રતન છે સ્ટુડન્ટ એ આપણા. અને સ્ટુડન્ટનો આજે અમે જે સહકાર અને સપોર્ટ જોઈએ છીએ જે કોલેજમાં જોબ ફેરમાં આજે, એ સર્વને આજે અમે થેન્ક યુ કહીએ છીએ. અને સ્ટુડન્ટ માટે સતત ને સતત કોલેજ પ્રયાસ કરતી જ રહે છે. કંઈક ને કંઈક નવું નવું સ્ટુડન્ટ માટે, કોલેજ માટે આ મોટો છે કે કંઈક ને કંઈક સ્ટુડન્ટ માટે નવું નવું કરવાનું. આપણા માનનીય વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે અત્યારનો યુવા, મેઇન તો યુવા કઈ જગ્યાએ જાય છે, યુવાને રોજગાર મળી રહે અને યુવાન કઈ ને કઈ સારી જગ્યાએ પોતાનું આગવું સ્થાન મેળવે, તે માટે કોલેજ પણ સતત પ્રયાસ કરતી રહે છે અને આજરોજ અમે જોબ ફેરનું આયોજન કરેલ છે. હેલો ઓલ ઓફ યુ. હરિવંદના કોલેજ, હું પણ એક હરિવંદના કોલેજ સ્ટુડન્ટ છું. હરિવંદના કોલેજ એ અમને ખાલી એજ્યુકેશન પ્રોવાઈડ નથી કરતી, તે અમને કરિયર રિગાર્ડિંગ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. આની પહેલાં પણ ઘણી બધી કંપનીઝની અહીંયા કેમ્પસ ડ્રાઈવ થયેલી હતી, જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, વર્લ્ડ બેંક ઓફ અમેરિકા, ઘણી બધી અહીંયા બેંક્સ પણ આવેલી હતી. આજે તો અહીંયા જોબ ફેરનું છે, જ્યાં અમારે ખાલી એક હરિવંદના કોલેજના સ્ટુડન્ટ નહીં
નહીં, આખા રાજકોટમાંથી ગમે તે સ્ટુડન્ટ હોય તે લોકોને જોબ અહીંયાથી ઇઝીલી મળી રહે છે. અમે વી આર સો થેન્કફુલ ટુ અવર કોલેજ હુ પ્રોવાઈડ અસ સો મચ ઓપોર્ચ્યુનિટી રિગાર્ડિંગ અવર કરિયર્સ. થેન્ક યુ સો મચ. ટ્રાવેલ એમએનસી હરિવંદના કોલેજ એજ્યુકેશન સાથે જોબ ફેરનું જેવી એક્ટિવિટીનું પણ આયોજન કરે છે, જેના લીધે સ્ટુડન્ટને બહાર જોબ ગોતવા ક્યાંય જવું ના પડે અને અહીંથી જ એને પ્લેસમેન્ટ મળી રહે. હેલો ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ જોટવા તરુ. હું અત્યારે હરિવંદના કોલેજમાં અભ્યાસ કરું છું, એમએસસી કેમેસ્ટ્રીમાં. અત્યારે જ અમારી હાલમાં સેમ 4ની એક્ઝામ પતશે એ પહેલાં જ અમારી કોલેજવાળાએ એક બહુ મસ્ત જોબ ફેર માટેનું આયોજન કરેલું છે, જેના દ્વારા હું મારી જોબ પતશે એટલે તરત જ મને એક જોબ રિક્વાયરમેન્ટ થઈ જશે. આજે અમારી કોલેજવાળાએ જુદી જુદી અલગ અલગ કેટલી બધી કંપનીઓ બોલાવી છે. જેમ કે મારી ઈચ્છા છે કે મારે ફાર્મા ક્યુસીમાં જોબ કરવી છે, તો મને આજે અહીંયાથી જ ફાર્મા ક્યુસી માટે જોબ એપ્લાય થઈ જશે. થેન્ક યુ સો મચ હરિવંદના કોલેજ. હું હરિવંદના કોલેજમાંથી છું. હું બીએસસી આઈટી એસવાયમાંથી છું. હું એક વોલિયન્ટર્સ તરીકેનું કામ કરું છું. જેમ કે જે કંપનીનું રજિસ્ટ્રેશન હું કરું છું. કંપની રજિસ્ટ્રેશનમાં ઓલમોસ્ટ વસ્તુ અમારે રજિસ્ટ્રેશન કરવાની છે. એમાં જોબ ફેર શું છે તો કે ઘણા લોકોને એવું છે કે જોબ મળતી નથી, તો ઘણી બધી કંપનીને અહીંયા બોલાવીને જોબ મળી શકે એવું અમારી હરિવંદના કોલેજે આયોજન કરેલું છે. સો એ માટે હરિવંદના કોલેજ થેન્ક યુ સો મચ.